નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ સીલ કરવાનો મામલો। આજે શરતોને આધીન સુરતમાં તમામ શાળાઓ શરૂ। સુરતમાં બીઓ પરમિશનને લઈ 180 શાળા સીલ કરાઈ હતી, જે શાળાઓએ 60 દિવસમાં બીઓ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરવાના શરતે શાળાઓ ખોલવામાં આવી। સુરતની વરાછા, પૂણા સહિતના અનેક વિસ્તારમાં શાળાઓ સીલ કરાઈ હતી। આજે શાળા શરૂ થવાની તારીખ હોય તમામ શાળાઓ શરૂ। વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાન રાખી શરતોના આધીન શાળાઓ શરૂ। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। नमस्कार मित्रों, मारू नाम शिव मिश्रा से हूँ नालंदा विद्यालय में एज एकेडमिक डायरेक्टर ऑफ वर्क करूँ छूँ। आज रोज आखा गुजरात में नवु सत्र 2024 અને 25 खोलવામાં આવ્યા છે। એને પહેલા તંત્રે ઘણા બધા રાજકોટના જે કાંડ થયા એના પછી શાળાઓને સીલ કરવામાં આવ્યા હતા। તો આજ રોજ અમારી શાળા ખોલવા માટે સરકારશ્રીને પરવાનગી છે કે 60 દિવસની અંદર જે કાંઈ તમારી ખૂટતું પત્રકો છે એ અમને આપજો। એના આધીન બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે। અને આ શાળા એક નાલંદા એજ્યુકેશન કેમ્પ નાલંદા વિદ્યાલય પૂર્ણ ગામે એવી શાળા છે જેને પાસે સંપૂર્ણ ફાયર સેફટી છે અને ઓલરેડી બીયુપી માટે ઇમ્પેક્ટ ફી ભરાઈ ગયેલી છે। ઓકે, એ ઇમ્પેક્ટ ફીના આધીન અમને બાંધરી લઈને શાળા ખોલવામાં આવ્યા છે।